હલો એ આ કામ પૂરું થઈ ગયું છે, ઘરે ખાવા જાવ હો ભાઈ. હા પછી કરજો. બા લે આખો દી કામ કરીને થકાઈ જાય. બા હા બેટા. આટલી વાર લાગે બા? હા અંદર છે ને કામ કરતી હતી. આવી ગયો મારો દીકરો? હા અત્યારે આવ્યો હજી. તમે તો ઘડીક વાર બેહીન મારી હારે વાતે નથી કરતા. અરે પણ દીકરા ક્યાંથી તારી હારે બેહીન વાત કરે? આ ભોથું ભટકાઈ ગયું છે, તને તો ખબર જ છે ને. બધુંય કામ મારે કરાવવું પડે છે, એટલે મને વાર લાગી. હવે નાખી દેવાનું એના માથે, કર્યા રાખે. તો મારી તબિયતય ખરાબ છે, અવાજય નથી નીકળતો મારાથી. દવા લેવા જાવું છે બા? હવે હું દવા લે એમાં? એ ક્યાં ગઈ? થાયકા પાયકા ઘરે આવે તો પાણી નથી કોઈ પૂછતું. લ્યો એ ક્યાં ગઈ? હવે આમ બારી નીકળ, પાણી બારી લાય. મારો દીકરો આવી ગયો કામેથી. આજ ઓફિસે કાગળિયા મોકલાવાના હતા, એ હમણાં જમીન પર જાઉં તો મોકલાવી દઉં. હા હા હો મારા દીકરા, હમણાં તારા હાટું રસોઈ બનાવડાવી નાખું. હું ધોયેલ મૂળાની જેમ ઊભું રહી ગયું છો. 10 ફેરે રાયડું નાખી તય બહાર નીકળી. બા પણ પાણી ભરતી હતી. આટલી વાર લાગે પાણી ભરવામાં? પાણી ભરતી હતી. બા વાર તો લાગે ને. હું વાર લાગે? ગ્લાસમાં પાણી ભરવું છે, તળાવે નથી પાણી ભરવા જવાનું. તય વાર તો લાગે ને. હા બા. વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમને જણાવવાનું કે ફક્ત IPL જોવો નહીં પણ તેનો ઓપિનિયન આપીને જીતો લોટસ 365માં. અહીંયા ઘણા બધા સવાલો રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોચ જીતશે, જેવા 50થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને જીતો સારી એવી પ્રાઇઝ. લોટસ 365માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1-to-1 24 કલાકનો કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયનથી પણ વધારે યુઝર્સ રમે છે. અહીંયા ક્રિકેટની સિવાય 200થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ જઈને રજીસ્ટ્રેશન કરો લોટસ 365માં. જોયું કેવા જવાબ આપે? જોયું? આઈ લવ યુ ઠમ 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 કરતું. મૂકી આવવાની જરૂર છે, આના તો મગજ ફેરવી નાખવાનું. ભોથું ભટકાઈ ગયું છે દીકરા આપણને. મને તો ઈ ગમતી જ નથી. કરિયાવરના ફૂટી કોળી નથી લાવી અને તારા બાપને નો ભૂગાણું મારાથી. ઈ કે મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ છે ભિખારીના પેટનો ભાઈબંધ ઓલો બોગો. ઈ કે લાંબો છેડો લે, લાંબો છેડો રે, પણ આપણા ગાભા કાઢી નાખ્યા એમ કરી કરી. હવે તો મારે આમ દિવાલમાં માથા ભટકાડું તોય ભેગું થાય એમ નથી દીકરા. આપણે નથી ભટકાડવા, ટાઈમ આવશે ને તો આપણે એના ભટકાડશું. ભગવાન કરે ની થોબાડી ઉલડી જાય, બાકી એમને તો ઘરમાંથી નહીં નીકળે. પણ એવી દુઆ તો દ્યો માં તમે, ઈ ઉલડી જાય તો મારું ઘર તૂટી જાય અને હું પાછો થઈ જાય વાંઢો. હા દીકરા, એટલે જ એનું સહન કરીને પડી છું હું ત્યાર લગી. જેવી છે એવી રેડવી લઈ બા, હવે એમાં કઈ નવું નહીં થઈ જાય. સાચી વાત છે દીકરા. એ બેન, શું થયું બેન? બા પૂછો તો ખરા બા, શું થયું? શું થયું મારા દીકરા? શું થયું? પૂછી તને શું થયું? બેન બોલ તો ખરા, થયું હું તને? શું થયું મારા દીકરા? શું થયું તને? શું થયું બોલ? ઓરી અમે આઈશું બા. હે કા હું કર્યું ઈ બધાએ? મારી આઈને કેવડું મોટું બાગણું કર્યું. બાજુનું કર્યું? હા. હું કરતા મારા દીકરો? બોલ ફટાફટ, હું કરતા તઈ? સવારે 11 વાગે હું ઉઠતી હોય ને તો હે ને બધાય ચાલુ જ થઈ જાય. ચા દ્યો ને, પાણી દ્યો ને, લોકડું દ્યો ને, પૂસડું દ્યો, બધું ચાલુ જ થઈ જાય. શું કરું બા મારે? આટલી વેલી 11 વાગ્યા મારા દીકરાને ઉઠાડી દે છે. મેં એને કીધું તું કે મારી દીકરીને કાંઈ નહીં કહેવાનું, એટલે જ્યાં સુધી હું હોય ત્યાં સુધી હુવા દેવાનું. પણ તારી હાવરી હવે મારે ખબર લેવી જ પડશે. અને બા હું ખાવાનું 4 વાગે બનાવીને દઉં ને, બપોરના 4 વાગે, તો એમ કે આ હું 4 વાગે બનાવ્યું એમ કે. મેં તો દીકરા એને 5 વાગે
વાગ્યાનું કીધું તું અને તું તો 1 કલાક વહેલું રાંધીને દેસ તોય તને આટલો ત્રાસ આપે છે. જોઈ લઈશ હું ઈ બધાયને, જોઈ લઈશ. કર્યા વરવા આખો ખટારો ભરીને આપ્યો તો તોય મારી દીકરીને આટલો ત્રાસ આપે છે. તો આપણી વહુની જેમ થોડી ફૂટી કોડી લઈને નથી આવી એમ. હવે ઈ બનાવીને આવા દે મારી મેં ધોઈ નાખવા છે કણે. બીજું હું કહેતી હતી તારી હા હું હે બટા હે હું કહેતી હતી બા મને બીજું હે ને ટક 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 ચાલુ જ રાખે. હું પાર્ટીમાં જાઉં તોય ટક ટક અને ક્યાંક ફરવા જાઉં માર બેનપણી આયરા તોય ટક 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 ચાલુ જ રાખે. શું કરું બા? તને કે ફરવાય ન જવા દેતી. હવે જો ઈ ઉજી ડોહીને તો હે ને નહીં દ્યા બેહીને લોહી ન પીવું ને તો મારું નામ બદલાઈ નાખું. મારી દીકરીને હેરાન કરી ખટારો ભરીને કર્યાવર આપ્યો તો એમ કરે છે. બોલ મોકલવી જ નથી હવે, તું અહીંયા જ રહેજે હો. હું આયા જ રહે. હા નથી આપણે ક્યાંય જવું. એની છોકરી હાવ ખોટી છે ને તોય એનો સાથ આપે છે અને હું તો ઘરમાં આટલી ધ્યાન દઉં છું તોય મારું કોઈ નહીં. કેમ કે મારા બાપુજી ગરીબ છે. એની દીકરીને એને ખટારો ભરીને કર્યાવર દીધો છે અને મારા બાપુજી કાંઈ નથી દઈ શક્યા એટલે બધા આમ મારી ઉપર જુલુમ કરે છે. મારા દીકરાઓને તો બે માંથી એકઈને હારું ન મળ્યું. બેયને ભોથા ભટકાઈ ગયા છે. મને તો બે માંથી એકાઈમાં સુખ જોવા ન મળ્યું. ઓલું કહેવાય છે ને બાળો ત્યાંના બળેલા ક્યાંય ન ઠરે એવું થયું અહીંયા તો. મારો દીકરી ખુશી મારો હરિયો. આ હું કર્યું તે ઢીલાના પેટની મારી રકાબી ભાંગી નાખી. આ કઈ તું તાર બાપને હાથે આણામાં નથી લાવી. મારી રકાબી હતી આ ફોડી નખાય. બા ભૂલથી તૂટી ગઈ. હા ભૂલથી તો તૂટી જ જાય ને. તારા બાપાએ કઈ આપ્યું નથી એટલે તારે કઈ ધ્યાન આપવાનું નહીં. પછી તો તૂટી જ જાય ને બધુંય. મમ્મી આ તો મારી ઓલી ફેવરેટ હતી. જો આ મોંઘી રકાબી હતી ઈ જ તોડી નાખી તે હે. તારા બાપના ઘરે તે તો આ કોઈ દી જોયું નથી પણ આયા તો કદર કરો. તારા હાથમાં નો શક્તિ હોય ને કઈ પકડવાની તો ઓલી સ્ટીલની રકાબી લઈને આવાય. કાચની હું કામ લઈને આવસ? બા મને એમ થયું કે કાચની લઈ જાઉં. કાચની લઈ જાવ. લ્યો કઈરી બોડી ગઈરી તમે. હવે આનો પૈસા કોણ તારો બાપ દે હે? હજી એનું થોબડું લઈને ઊભી છે. આ લેવા માંડો હવે. ઢીલાના પેટનું ભટકાઈ ગયું છે. બેનને આપ બેનને. રામ રામ તો કયો કરે એની માએ જ કોઈ દી શીખડાવ્યું જ નથી. આ લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નથી પીવી તારા હળી ગયેલા હાથવાળી ચા. મારી રકાબી ફોડી નાખી. એના બાપને આથી તો કાઈ લાવી નથી ને મારી બધી રકાબી ફોડી નાખી. બોલો ત્યાંથી કાઈ એના બાપને આથી આરામ લાવી ખબર હોય ને કે કેમ હચવાય. બા ભૂલ થઈ ગઈ. હવે નીકળ તારું જડબું લઈને. ભૂલ થઈ ગઈ વાતે બધી વાતમાં ભૂલ જ થાય તારાથી. કાળ મુખી એનું જડબું લઈને ઊભી જ રહી જાય છે. તઈ તું આમે હું સમજે છો બેટા? ઈ જન્મતા વેતર એની માને ભરખી ગઈ. હવે ઈ તને મને ભરખવા આવી છે. એ ભૂતના પેટની તાર બાપને આથી કાઈ લઈને તો નથી આવી પણ કાઈ શીખીને નથી આવી કે હું આ બેનના ઠેલા ને બેરા બધું પાડ્યું બધું લેવા માંડ અને આ રકાબીન બધું સાફ કરવા માંડ. હા બા ફટાફટ લે પગ હલાઈ તારા ફટાફટ. પોતાની જાતને તો મહારાણી સમજે છે. લાગી જાહે આ કોકને. મહારાણી નોકરાણી છે નોકરાણી. ભટકાઈ ગઈ મારા દીકરાને. આના કરતા તો નોકરાણી ગોતી લીધી હોત તો સારું હતું. કામ તો કરત ને ઘરના. તઈ અરે નોકર હોય ને એને શરમ લાગે કે હાવ એમને ખાલી હાથે નો હારિયા ઢોળ્યું જવાય. કાઈ કાનામાં લઈને આવવું પડે.
બેનનો જીવ મોકળો થાય. હાલ એને આપણે બહાર લઈ જાવી. હાલ બેન હાલ. બિચારી મારી દીકરી ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. શું કરવું મારે? એ ક્યાં ગઈ પનોતી? મારી નીકળ આમ. શું બા? હું મારી દીકરીને લઈને બહારે જાઉં છું. એનો જરાક જીવ મોકળો થાય. બાકી તું આ બધું રાંધી રાખજે, બરાબર? હા બા. હા બાને આમ ઢીલા વેડા ન કરતી. ફટાફટ આમ રાંધવામાં ધ્યાન દેજે, બરાબર? મારી દીકરી આટલું સારું રાખજે. જાઉં છું હું. આયા આવ. શું બા? ક્યાં ભાગી જાઉં તું? હજી તમારી વાત ચાલુ છે ને નીકળી ગયા આમ. સાંભળ, મારી દીકરી આટલું હે ને હાચા ઘીનો શીરો બનાવજે. બટેકાનું શાક, રોટલી, દાળ ભાત આ બધુંય બનાવી રાખજે, બરાબર? હા. અમે પાછા આવીને ત્યાં સુધીમાં બધુંય બની જાવું જોઈએ. નકર તારી ખેર નથી, હંજી? હા બા, બનાવી નાખી. ઈ તો મારી નથી, ત્યાં તો ચાલુ થઈ ગઈ. નીકળી. હાલમાં દીકરા ઉપાધિ ન કરતી હો. તારી માં હજી જીવે છે. આખી જિંદગી હું તને હાચવીશ. બાકી ઉપાધિ નહીં કરતી કાંઈ, બરાબર? આપણે અહીંયા કાંઈ ઘટતું નથી. તું અમને ભારે નથી પડતી હો. ઉપાધિ નહીં કરતી હો અમાર દીકરા. જો ભેંસના સિંગડા ભેંસને ભારે ન પડે. આખી જિંદગી હું તને હાચવી લઈશ. હા હા બા ઘડી કાંઈ બેહ્યા ખાટલો ઢારો. પવન સારો આવે છે. બે બેન બે. મજા આવે ને બેન? હા, બહુ મજા આવે. બા મારો હારાનો ફોન. ઉપાડી લે તો. હવે આવ્યો છે તો ફોન. નકર ઈ ડોહો પાછો ટાણા ટકાવીને ગુડાઈ જાય અહીંયા. અને બહુ વાત ન કરતો. તમે કહેતા હોય તો ન ઉપાડું. ના ના, ઉપાડી લે, તારો હારો છે. હાલો. હાલો, શું કરો કુમાર? હારું હારું. મારી સંજુ દીકરીને કેમ હારું હે ને? એને શું વાંધો હોય? ખાઈ પીને પડી રહેશે. મોજે મોજ છે એને તો. વાંધો તો અમને છે અહીંયા. તમે ઘરે છો ને? હા હા ઘરે જ છવી. કેમ કઈ કામ હતું તમારે? ના, હું ઈ બાજુ આવ્યો ને તો હું ઘર બાજુ આવું. હા હા તો આવો. હા તો હારું, હું આવું હો. એ હા. શું થયું? ડોહો ગુડાય છે અહીંયા. આવવા દે, પછી એનો વારો લઉં હું. આને ફોન કર્યો હશે રાવ કરવા. રાવ કરવા? હાલ અંદર હાલ. એને પહેલા સર્વિસ કરી નાખી એટલે એનો બાપ આવે ને તો કઈ બોલે નહીં. હાલો. એ ક્યાં ગઈ મહારાણી? મારી નીકળ આમ. ફટાફટ પગ ઉપાડ તારા. શું બા? હા બળ, તારો બાપ ઘરે આવે છે અહીંયા. જો ભૂલે ચૂકે કે એને કઈ કીધું છે ને કે મારી હાહુ ને મારો ઘરવાળો આમ તેમ કઈ કરે છે તો તું ગઈ તને જીવતી મારીને અહીંયા ખાડો કરીને દાટી દે, સમજી? હા બા. સમજી ગઈ કે નહીં? નહીં કહું બા. તારા બાપ અમે ઊંચી હાઈટ કરીને વાત નહીં કરતી, બરાબર? હા બા. હું કહું ને એટલા સવાલના જવાબ આપજે, બરાબર? હા. અને તારા બાપને કાઈ કહેતી નહીં, નકર તને જીવતી પતાઈ દેતા મને વાર નહીં લાગે. તારું ગળું દબાઈ દઈશ, બરાબર? હા બા. હવે નીકળ અહીંથી. કાઈ કહેતી નહીં તારા બાપને. મારી નાખાય ન કર. હવે બરોબર. હાલો બા. બા મને ગરમી થાય છે. હું નાતો આવું. હા જા બટા, નાય હો. ખુશી બટા, તું અહીંયા બેસ હો. હું છે ને મંદિરમાં જઈને પૂજા પાઠ કરી આવું. સંજુ, સંજુ અહીંયા આઈ તો. શું ખુશી બેન? હું આવી ત્યારની જોઉં છું કે મને કાંઈ હજી ખાવાનું પૂછ્યું નથી. કાંઈક નાસ્તો બાસ્તો લઈ નહીં, મને ભૂખ લાગી છે.
ખુશીબેન આ તમારું જ કરશે આઈથે લઈને ખાઈ લેવાય હું કાઈ ના નથી પાડતી આઈથે લઈને ખાઈ લેવાય ઈ તો મને ખબર જ છે મારું ઘર છે અને તું તારા બાપાના ઘરેથી તૂટેલું ઉઠામણું નથી લઈને આવી હો અને આ કાઈ હું કરું છું ને એવું જોઈન બાઈન કાઈ શીખતી નહીં મારી માં એ તો ખટારા ભરી ભરીને મને કર્યાવર આપ્યો છે અને તારા બાપે જો લુગડાનો સુથ્થોય નથી આપ્યો ખુશીબેન મારા બાપુજી પાસે નતું ને એટલે નથી આપ્યું મારા બાપુજી પાસે હોત ને તો આપત હવે જાજી જીબડી અકાઈમાં અને મારી હાટુ ખાવાનું લઈને આવ જા જલ્દી હા મને ભૂખ લાગી સંજુ બટા એ હરિયા કુમાર જમાય આવો 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 બોકાભાઈ હારું છે ને ભાઈ તમને હા મને તો સારું છે તો હારું હો સંજુ બટા ક્યાં સંજુ બટ્ટા એ વાવ તમારા બાપુજી આવ્યા છે આવો અહીંયા મળવા બાપુજી તમે આવી ગયા બાપુજી હા શું થયું મારી દીકરી શું થયું? શું થયું મારી દીકરી બાપુજી તમને કેમ છે મને તો સારું હે બટા હે બટા તને કઈ દુઃખ તો નથી ને હે બટા અને તારા બાપ ને કાઈ કેતી નહીં નકર તને જીવતી પતાઈ દે તમને વાર નહીં લાગે જીવતી પતાઈ દે તમને વાર નહીં લાગે ના બાપુજી મને અહીંયા કોઈ દુઃખ નથી બટા તું મૂંઝાતી નહીં તારે માં ને બાપ બે હું જ છું એટલે તું કઈ ચિંતા કરતી નહીં અને કઈ ટેન્શન હોય તો મને કહી દેજે બટા ના બાપુજી મને અહીંયા કોઈ ટેન્શન નથી તને કોઈ હેરાન તો નથી કરતું ને બટા ના બાપુજી મને આવા હારા સાસુ મળ્યા છે મારી માની યાદ નો આવવા દેવા અને તમારા જમાએ હાચવે છે તો બટા તું શું કામ રોજ બટા કાઈ નહીં બાપુજી તમે ઘણા દિવસે આવ્યા ને એટલે મારું હૈયું ઉભરાઈ ગયું છે આ તો હરખના આવુણા છે વડલો ને ઘેરી ચાલો ઘેરા એ કુટુંબમાં મારો મીઠો છાયડો છે બટા હવે તું સાની રહી જા હું 2-5 દિવસ હું તારી ખબર પૂછવા આવતો રહીશ બટા હા બાપુજી અને તું સુખી હોય ને તો એમાં હું સુખી હો બટા હા બાપુજી તમારું ધ્યાન રાખજો હા બટા તું મારી ઉપાધિ ન કરતી હો હા અને ધ્યાન રાખજે તારું બસ થઈ ગયું બાપ દીકરી કર્યું ના પાપલિયા પાડવા ઊભા રહી ગયા છો હું કે તો તારો બાપ 4-5 દિવસે ગુડાઈ જાય
છે. હા ઈ એવું કાંઈ ખબર હોય ન પૂછવાનું હોય. ઈ બિચારા ક્યાં કાંઈ રોકાય છે. બા કલાક આવીને બેહીને વયા જાય. મને નથી વાંચો આ બધુંય. મહિને હો 6 મહિને ઈ આવે એનો વાંધો નથી. રોજ રોજ તો ગુડાવાનું હોય કાંઈ દીકરીઓના ઘરે. હા અને એવું બધું જાવું હોય ને તો તુંય વઈ જા ત્યાંથી, બરાબર? નીકળ તાર બાપને હારે વગર નો રહેવા દો ને તો એની હારે નીકળી જા જા. નથી કાંઈ કામ આયા. મગજ ખરાબ કરી નાખ્યો બાપ દીકરીએ બે. કરું પૈસાનું સેટિંગ ક્યાંક કરવું પડશે. બા, એ બા. હા બોલ ને મારા દીકરા, આજ કેમ ઓફિસેથી જલ્દી આવી ગયો? હવે ઓલા માણાને પૈસા દેવાના છે, હું કરું? પૈસા દેવાના છે? તો પણ ઘરમાં પૈસા તો નથી દીકરા. હવે શું કરશું આપણે? તમારી પાસે નથી પડ્યા? ઓલી વખતે મેં નતા આપ્યા. હવે મારે તને શું કેવું? તારી બાયડી છે ને ખોટા ખર્ચા જ કરાવ્યા રાખે છે. હા બાકી મેં એમાંથી 1 રૂપિયો નથી આડ્યો. તારી બાયડી છે ને ઈ તું એની પાસેથી જ મંગાઈ જા. સંજુ, પડ્યા હોય તો પૂછી જોઉં એને. સંજુ તું બોલો ને. બાએ તને પૈસા આપ્યા તો ઈ પૈસા પડ્યા હે? બાએ મને પૈસા આપ્યા હતા. તો બા તો કહેશે કે તું વાપરી ગઈ. બાએ મને કાંઈ નથી આપ્યું. હું કાંઈ નથી આપ્યું. તારો મગજ બેડ મારી ગયો છે. તેથી તને મેં 2 લાખનું બંડલ નતું આપ્યું હાચવવા. ક્યાં ઈ પૈસા? મને નથી આપ્યા બાએ. બાય એને નથી આપ્યા એટલે ઈ સાબિત શું કરવા માંગે છે? હું વાપરી ગઈ એમ. દીકરા તને મારા ઉપર વિશ્વાસ નથી? પૈસા ક્યાં? મને કોઈ નથી આપ્યા પૈસા. કઈ 10 રૂપિયા નથી તઈ તું જ્યાં આવી ત્યાં મૂકી દે. તારા બાપને નથી મોકલાઈ દીધા ને? હા દીકરા એવું જ લાગે છે મને. એટલે બાએ આપ્યા જ નથી. એનો બાપ એટલે જ એને મળવા આવ્યો તો મને એવું જ લાગે છે પાક્કું. ના સાચું બોલી જા. મારી પાસે નથી પૈસા. તો તું ગમે ઈ કર, મારે અત્યારે પૈસાની જરૂર છે. પૈસા લઈ જા. બાએ મને પૈસા આપ્યા જ નથી. તને મારા ઉપર વિશ્વાસ નથી? તે તારા બાપને દઈ દીધા છે. ખોટું બોલમાં તું. તારો બાપ ગરીબ છે ને એટલે તું અહીંથી પૈસા ભભરાવતી હઈશ. મેં નથી દીધા. મારી સામે લપ કરમાં તારા બાપ પાસે પૈસા લઈ જા. પણ મારા બાપુજી આટલા બધા પૈસા ક્યાંથી કાઢશે? ઈ મને નથી ખબર. તારો બાપ અહીંથી પૈસા લઈ ગયો છે ને, તારા બાપાને ક્યાં આવીને દઈ જાય પાછા. પણ બાએ મને પૈસા દીધા જ નથી તો હું મારા બાપુજીને દઉં ને. દીકરા તને મારા ઉપર વિશ્વાસ નથી? તને મારા પર વિશ્વાસ ન હોય ને તો તું ખુશીને પૂછી લે. હા બા તો સાચું જ બોલે. દીકરા મેં એને પૈસા આપ્યા હતા હાચવવા. હવે છે ને તું જા તારા બાપ પાસે અને પૈસા લઈને આય. બરોબર? મારે બીજું કાંઈ નથી સાંભળવું. તારા બાપાને કહી દે ઘર્યું નહીં ગીરવી રાખી દે હો. મારા બાપુજી ક્યાંથી લાવશે એટલા બધા પૈસા? ઈ મને નથી ખબર. આ છોકરી દીધી છે ને તો અહીંયા કડે તું જઈને કે કાંઈ મને પૈસા જોઈશે એમ. હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડિયો જો તમને ગમે તો કોમેન્ટમાં જરૂર લખજો. અમે બીજો ભાગ પણ બનાવશું.